હાય 3.5 વર્ષથી બનતી હતી જગ્ગા જાસૂસ. લોકોને ડાઉટ હતો કે આ પિક્ચર પૂરી પણ થશે કે નહીં, કારણ કે લીડ પેર જે પ્રેમમાં હતી એ બંનેનું બ્રેકઅપ થઈ ગયું વચ્ચે. અને જગ્ગા જાસૂસ એક મ્યુઝિકલ સ્પાયર થ્રિલર છે. મૂવીના બધા ડાયલોગ્સ પણ મ્યુઝિકલી વીવ કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું નામ એકચ્યુઅલી હોવું જોઈએ અનુરાગ બાસુસ જગ્ગા ધ જાસૂસ. એકચ્યુઅલી ડિઝનીની મૂવી છે એટલે ફેમિલી એન્ટરટેનમેન્ટ તો હોય જ. બાળકો અને ફેમિલી મેમ્બર્સને ગળાને પણ ગમે એવી ફિલ્મ છે. સો જગ્ગા જાસૂસમાં સૌથી સારામાં સારી વાત તો એ છે કે એક્ઝોટિક લોકેશન્સ છે, મ્યુઝિક અને કોરિયોગ્રાફી આઉટસ્ટેન્ડિંગ છે, એકદમ કલરફુલ મૂવી છે, સિનેમેટોગ્રાફી કેમેરા વર્ક બહુ જ સરસ છે, ડિરેક્શન મને બહુ ગમ્યું પર્સનલી. બહુ જ મહેનત માંગી લે એવું કામ છે આ મૂવીની અંદર. આ મૂવી બહુ મહેનતથી બનાવી છે અનુરાગ બાસુએ. અને આ 3.5 વર્ષ દરમિયાન કટરીનાની 2 ફિલ્મો આવી, રણવીરની 2 ફિલ્મો આવી, પણ અનુરાગ બાસુ એક જ ફિલ્મ પર અટકેલા હતા. એ હતી જગ્ગા જાસૂસ, જેમાં રણવીર અને અનુરાગ બાસુ બંને પ્રોડ્યુસર્સ છે. હવે ફિલ્મમાં આટલી સરસ સરસ છે તો લોચો ક્યાં છે? લોચો તો મારા જે કથામાં માર્યો છે. જે ફિલ્મની સ્ટોરી છે એ પ્લોટ થોડો ઘટે છે. આજુબાજુનું બધું સરસ છે, પ્રોડક્શન જોરદાર છે, ટેકનિકાલિટીઝ પર બહુ જ ધ્યાન આપવામાં આવ્યું છે, પણ સ્ટોરી પર એટલું બધું અપાયો નથી. એના કારણે લોકો કન્ફ્યુઝ થાય છે. અમુક ટાઈમે ડબલ લેયર સ્ટોરીના ચાલતા હોય છે. ઇલીગલ આર્મ્સના સપ્લાયની સ્ટોરી પણ છે, ફાધર એન્ડ સનની સ્ટોરી પણ છે. દેન લોકેશન્સમાં પણ લોકો કન્ફ્યુઝ થાય છે જ્યારે આફ્રિકાના મોમ્બાસામાં જાય છે કે કોઈ બીજા મોમ્બાસામાં જાય છે. સો ઓવરઓલ 3 કલાકનું પિક્ચર છે, પાછું 3 વર્ષની મહેનત છે. 3 કલાકથી પિક્ચર ઘટાડાય તો નહીં એવું ડિરેક્ટર સાહેબને લાગ્યું હશે, પોતાની પ્રોડક્ટ એમને વળી હશે. બરફી જેવી ફિલિંગ આવે, બરફીનો જ એક ટુકડો લાગે તમને અમુક ટાઈમે જગ્ગા જાસૂસ. અને મને એવું લાગે છે કે થોડી મૂવી નાની કરવાની જરૂર હતી. મને તો ગમી. ઇન્ટરવલ પછીનો અમુક પાર્ટ લોકોને બોરિંગ લાગ્યો હતો. આ જગ્ગા હોસ્ટેલમાં રહે છે, સ્ટુડન્ટ છે, પણ જેમ્સ બોન્ડ જેવો એડવેન્ચરિયસ વધારે છે. ટિનટિનની ઇન્ડિયન આવૃત્તિ કહી શકાય એવી જગ્ગા જાસૂસ મને ગમી. તમારી જવાબદારી હું લેતો નથી. સો મારા હર્ષિલ તરફથી 5 માંથી 3 સ્ટાર્સ.